નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના ભાવિ એમએલએ માટેના ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારો કરોડપતિ. ધોરણ 11 પાસ બીજેપીના રમેશ મિસ્ત્રી છૂટક કોન્ટ્રાક્ટર, 5 ચોપડી પાસ કોંગ્રેસના જયકાંત પટેલ ખેડૂત સાથે વેપારી, તો આમ આદમી પાર્ટીના મનહર પરમાર કોલેજના બીજા વર્ષ સુધી ભણ્યા, પોતાનો વેપાર. વાગરા વર્ચસ્વની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર 7 કરોડ તો ભાજપના ઉમેદવાર 16 કરોડના ધની. બેઠક કબજે કરવા ધનાધન થશે ધનવર્ષા. બંને ઉમેદવારો પાસે ખેતીની જમીન, મકાનો, દુકાનો, બિનખેતીની જમીન અને રોકાણોની ભરમાર. અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર કોઈ અપક્ષ ઉમેદવાર નહીં. ત્રણેય પક્ષના ઉમેદવારો વચ્ચે શિક્ષિત સાથે ધનેશ્વર. ભાજપના 4 ટર્મથી ધારાસભ્ય ઈશ્વર પટેલ પાસે 4.78 કરોડની મિલકત. કોંગ્રેસના વિજય પટેલની નાના ભાઈ કરતા અડધી સંપત્તિ. આપના યુવા ઉમેદવાર અંકુર પટેલ પણ 1.74 કરોડના આસામી. ઝઘડિયા બેઠક ઉપર બાહુબલી પિતા પુત્ર સામે 25-25 કેસ. પંચકોણીય સૌથી રસપ્રદ ચૂંટણી સંગ્રામ. બીટીપી, ભાજપ, કોંગ્રેસ, આપ બધાને અપક્ષ છોટું વસાવા એકલા જ કાફી. આદિવાસી બેઠકના એક પણ ઉમેદવારે કોલેજ જોઈ નથી, તમામ કરે છે ખેતી. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક આવેલ નવી કોલોની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી જુગારધામ ઝડપાયું. એલસીબીએ જુગાર રમતા 7 જુગારીઓને રોકડ અને 5 વાહન મળી કુલ 1.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચના 2.93 લાખ મતદારો પોતાનો કિંમતી મત આપી જેને 5 વર્ષ માટે ભાવિ એમએલએ બનાવનાર છે તે ભરૂચના ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારો કરોડપતિ છે. વર્ષ 2002માં ધારાસભ્ય રહી ચૂકેલા બીજેપીના 60 વર્ષીય ઉમેદવાર રમેશ મિસ્ત્રી ધોરણ 11 પાસ છે. છૂટક કોન્ટ્રાક્ટર છે, જેમની સામે 2 પોલીસ કેસ થયેલા છે. આ વખતે રિટર્નમાં તેમની આવક 2.17 લાખ અને પત્નીની 5 લાખ બતાવી છે. તેમની પત્ની સસ્તા અનાજની દુકાનના સંચાલક છે. બંને પાસે સંયુક્ત 16 તોલા સોનું, 8 દુકાન મળી કુલ રૂપિયા 1.96 કરોડની સંપત્તિ છે. જોકે એક પણ બેંક લોન કે દેવું નથી. કોંગ્રેસના 59 વર્ષીય ઉમેદવાર જયકાંત પટેલ અંકલેશ્વરના માંડવા ગામમાં રહે છે. તેઓ ધોરણ 5 સુધી ભણેલા છે. ખેતી અને વેપાર કરે છે. પત્ની પાસે 20 તોલા સોનું છે. ખેતીની જમીન, રહેણાંક મળી તેમની પાસે કુલ રૂપિયા 3.88 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. ફાઇલ કરેલા રિટર્નમાં રૂપિયા 5.43 લાખની આવક આ વર્ષે બતાવી છે. માથે રૂપિયા 8 લાખની બેંક લોનની જવાબદારી છે. આપના 63 વર્ષીય મનહર પરમાર સેલ્ફ બિઝનેસ કરે છે. તેમની પત્ની ખેડૂત અને ટ્રેડર છે. રિટર્ન ફાઇલમાં તેમની આવક 4.84 લાખ અને પત્નીની 3.21 લાખ દર્શાવી છે. તેમની પાસે 14 લાખની કાર, મકાન, ખેતી, જમીન, કુલ 30 તોલા સોનું સહિત પતિ પત્નીના નામે 1.39 કરોડની મિલકત છે. જ્યારે પત્નીની 5 લાખની ગોલ્ડ લોન અને તેમની 25,000ની કાર લોનનું દેવું દર્શાવ્યું છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારની બેઠક ઉપર છેલ્લી 4 ટર્મથી બીજેપીના ઈશ્વર પટેલ જીત મેળવી રહ્યા છે. પાર્ટીએ આ વખતે પણ તેમને ટિકિટ આપી છે. જોકે તેમની સામે કોંગ્રેસમાંથી તેમના સગા મોટા ભાઈ વિજય પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તો 2 સગા ભાઈઓ સામે આપના ઉમેદવાર અંકુર પટેલ છે. અંકલેશ્વર બેઠક ઉપર એક પણ અપક્ષ ઉમેદવારી નોંધાઈ નથી. 5મી ટર્મ માટે બીજેપીની ટિકિટ મેળવનાર 57 વર્ષીય ઈશ્વર પટેલ BA LLB થયેલા છે. તેઓએ આ વખતે 17.85 લાખનું રિટર્ન ભર્યું છે. તેમનું અને તેમની પત્નીનું FD, બેંક શેર, LICમાં સારું એવું રોકાણ છે. કુલ 34 તોલા સંયુક્ત સોનું છે. 2 કાર, 2 ટુ વ્હીલર ધરાવે છે. ખેતીની જમીન, રહેણાંક, પ્લોટ મળી 4.78 કરોડની કુલ સંપત્તિના તેઓ માલિક છે. જ્યારે તેમના નામે 38.11 અને પત્નીના નામે 36.9 લાખની બેંક લોન રહેલી છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી બતાવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્યના જ સગા મોટા ભાઈ વિજય પટેલ 62 વર્ષના છે અને BA LDCનો અભ્યાસ કરેલો છે. તેઓએ આવકવેરા રિટર્નમાં 6 લાખની આવક દર્શાવી છે. તેમના સામે 2 પોલીસ કેસ પણ નોંધાયા છે. પત્ની પાસે 25 તોલા સોનું છે. કૃષિની 14 એકર જમીન, રહેણાંક મકાન, પ્લોટ મળી સ્થાવર તેમજ જંગમ સંયુક્ત કુલ રૂપિયા 2.63 કરોડની સંપત્તિ છે. ખેતી સાથે કરાર આધારિત બેંક મેનેજરની નોકરી કરતા તેઓની 5.14 લાખની બેંક લોન ચાલે છે. અંકલેશ્વર બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ 32 વર્ષના યુવા અંકુર પટેલને ટિકિટ આપી, જે મિકેનિકલ એન્જિનિયર સાથે પેટ્રોલ પંપ ધરાવે છે. તેમની પાસે 41 લાખની કાર, 14 તોલા સોનું, મકાન મળી કુલ 1.74 કરોડની સ્થાવર અને જંગમ સંયુક્ત મિલકત છે. જ્યારે 20 લાખની બેંક લોન ચાલે છે. મૂળ રાજસ્થાની અને વેપાર અર્થે અંકલેશ્વર સ્થાયી થયેલા ધોરણ 10 પાસ જીતેન્દ્ર રાજવત 38 વર્ષના છે, જેઓએ પ્રજા વિજય પક્ષમાંથી ઉમેદવારી કરી છે. રિટર્નમાં આવક 10.32 લાખ દર્શાવી છે. પત્ની અને તેમની જંગમ મિલકત 27.42
લાખ છે. 20 તોલા સોનું અને સ્થાવર મિલકત 30 લાખની છે. ₹12 લાખની બેંક લોન તેઓ પર બોલે છે. વાગરા વિધાનસભાની બેઠક સમગ્ર ભરૂચ જિલ્લામાં સૌથી હોટ ફેવરેટ સાથે સૌથી માલદાર ઉમેદવારોની બની રહી છે. ભાજપના 2 ટર્મથી ધારાસભ્ય અરુણસિંહ રાણા અને કોંગ્રેસના સુલેમાન પટેલ વચ્ચે ગળાકાપ હરીફાઈ યોજાશે. 2 ટર્મથી વાગરા ધારાસભ્ય એવા અરુણસિંહ રાણાને આ વખતે ત્રીજી ટર્મ માટે પણ ભાજપે ટિકિટ આપી છે. તેઓ 64 વર્ષના, ધોરણ 10 ભણેલા છે. તેઓ અને તેમની પત્ની ખેતી, સહકાર, હોટેલ, ડેરી ફાર્મ, હોટેલ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ પોતે 17.91 લાખ જ્યારે પત્નીનું 4.95 લાખ રિટર્ન ભરે છે. જંગમ મિલકતમાં રોકડા સંયુક્ત 15.55 લાખ, 32.40 લાખની થાપણો, 94 તોલા સોનું અને બીજા પાસેથી લેણી નીકળતી 60 લાખની રકમ મળી કુલ ₹1.95 કરોડની જંગમ મિલકતો છે. વાહનોમાં ક્રેટા, ટેમ્પો ટ્રેક્ટર, 2 ઇકો અને ખેતીના સાધનો દર્શાવાયા છે. સ્થાવર મિલકતોમાં તેમના નામે 2.25 કરોડ અને પત્નીના નામે 1.95 કરોડની જમીન છે. 1.76 લાખ ચોરસ ફૂટ બિનખેતીની જમીન આવેલી છે. કુલ સ્થાવર મિલકત તેમની 10.39 કરોડ અને પત્નીની 23.42 કરોડ બતાવી છે. જ્યારે દેવું તેમનું 37.83 અને પત્નીનું 23.42 લાખ બેંક લોન તરીકે સોગંદનામામાં દર્શાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ પણ પદ, પ્રતિષ્ઠા અને પ્રોપર્ટીના મામલામાં ભાજપના ઉમેદવારથી સહેજ પણ કમ નથી. તેઓ પણ ધોરણ 10 પાસ છે અને ખેતી તેમજ વેપાર કરે છે. આ વર્ષે તેમને 4.87 લાખનું રિટર્ન ભર્યું છે. તેમની પત્ની પાસે 30 તોલા સોનું છે. જંગમ મિલકત 24.23 લાખની છે, જ્યારે સ્થાવર મિલકતમાં તેમના અને પત્નીના નામે 20 મકાનો, 8 વાણિજ્ય મિલકત, ખેતીની અલગ અલગ સર્વે નંબરની 2 થી 3 ગામોમાં 29 સ્થળોએ જમીન આવેલી છે. કુલ તેઓની મિલકત 6.92 કરોડ જેટલી થાય છે. આપના વાગરાના ઉમેદવાર 41 વર્ષીય જયેન્દ્રસિંહ રાજ ધોરણ 12 પાસ અને ખેડૂત છે. તેમની પાસે ટ્રક અને 2 વ્હીલર છે. કુલ 14 તોલા સોનું મળી જંગમ અને સ્થાવર મિલકત 30 લાખની છે. વાગરા બેઠક પરથી અપક્ષ તરીકે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રમુખ એડવોકેટ કમલેશ મડીવાલાએ પણ ઉમેદવારી નોંધાવી છે. તેઓ સરકારથી ભાડભૂત બેરેજ લઈને નારાજ છે. તેમની ઉંમર 43 વર્ષે, રિટર્ન 4.91 લાખ ભર્યું છે. 13 તોલા સોનું છે. જંગમ મિલકત 22.12 લાખની અને સ્થાવર મિલકત 21.62 લાખની છે. જેમના પત્ની મત્સ્ય વેચાણનો વ્યવસાય કરે છે. તેઓએ BCom LLB નો અભ્યાસ કરેલો છે. ભરૂચ જિલ્લાની વિધાનસભાની આદિવાસી બેઠક ઝઘડિયા ઉપર ગુજરાત જ નહીં કેન્દ્ર પણ નજર જમાવીને આ વખતે બેઠું છે. વર્ષ 1962 થી ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણીથી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી શકી નથી. આ વખતે પિતા પુત્ર વચ્ચે સીધો પારિવારિક ચૂંટણી જંગ હોય ભાજપ આ બેઠક તેની જોડીમાં આવવાની આશા લગાવીને બેઠું છે. જિલ્લાની 5 બેઠકોમાં છોટુ વસાવા સૌથી વધુ ઉંમરના ઉમેદવાર છે. તેમની વય 77 વર્ષની છે. તેની સાથે જ તેઓ સતત 7 ટર્મથી ઝઘડિયા બેઠક પરથી જીતતા આવ્યા હોય એક હતું આ બેઠક પર તેમનું રાજ છે. ઓલ્ડ SSC ભણેલા છોટુભાઈ ખેતી અને રાજકારણમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ રિટર્ન ભરતા નથી. તેમની સામે ઝઘડિયા પોલીસ મથકે 16 અને વાલિયા પોલીસ મથકે 9 ફરિયાદ નોંધાયેલી છે. તેમની પાસે 10 તોલા સોનું, 2 ટ્રેક્ટર સહિત 57 એકર ખેતીની જમીન છે. સ્થાવર અને જંગમ મિલકત મળી કુલ સંપત્તિ ₹1.75 કરોડની મિલકત છે. BTPના મહેશ વસાવા 55 વર્ષના થયા છે. તેઓ ધોરણ 12 નાપાસ છે. તેઓ ખેતી અને વ્યવસાય કરે છે. અંકલેશ્વર કોર્ટે 3 વર્ષની સાદી કેદની સજા કરેલી, જેમાં તેઓ જામીન પર મુક્ત છે. જ્યારે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં 15, વાલિયામાં 8 અને દેડિયાપાડા પોલીસ સ્ટેશને તેઓ સામે 2 કેસ નોંધાયેલા છે. તેમની અને તેમની પત્ની પાસે ફોર્ચ્યુનર, ઇનોવા કાર, 3 JCB સહિત 2.15 લાખની સ્થાવર અને જંગમ મિલકતો છે. જ્યારે તેમની 89.42 લાખની બેંક લોન બોલે છે. ભાજપના 46 વર્ષીય ઉમેદવાર રીતેશ વસાવા ધોરણ 9 પાસ છે. તેઓ પણ ઝઘડિયાના અન્ય ઉમેદવારોની જેમ ખેતી જ કરે છે. તેમની પાસે 37.24 લાખની કાર, 17 તોલા સોનું, ખેતી, રહેણાંક મકાન મળી સ્થાવર તેમજ જંગમ 2.3 કરોડની મિલકત છે. જ્યારે બેંકની 30 લાખની લોન ચાલે છે. કોંગ્રેસના 42 વર્ષીય યુવા ઉમેદવાર પણ યુવા બાહુબલી છે. ખેતી કામ કરતા તેઓ ધોરણ 5 ભણેલા છે. મારામારીના ગુનામાં 3 વર્ષની સજાનો હુકમ થયો હતો, જેમાં જામીન પર મુક્ત છે. બેંકમાં તેમની પણ 35 લાખની લોન ચાલે છે. ખેતીની જમીન, મકાન મળી ₹1.47 કરોડની કુલ સંયુક્ત સંપત્તિ ધરાવે છે. ભરૂચ જિલ્લાની 5 બેઠકો ઉપર ભાજપ, કોંગ્રેસ, BTPએ કોઈ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી. અપક્ષમાંથી પણ કોઈ મહિલા ઉમેદવાર ઊભી રહી નથી. એકમાત્ર આમ આદમી પાર્ટીએ ઝઘડિયા ઉપર 46 વર્ષીય ઉર્મિલા ભગતને ટિકિટ આપી છે. તેઓના સોગંદનામામાં અભ્યાસને લઈ વિરોધાભાસ જોવા મળે છે. એક જગ્યાએ તેઓએ ધોરણ 12 પાસ લખ્યું છે તો બીજી જગ્યાએ BPEd દર્શાવ્યું છે. તેમના પતિ સરકારી સ્કૂલમાં શિક્ષક
શીર્ષક છે. પતિનું રિટર્ન 6.21 લાખ છે. 7 તોલા સોનું, મકાન મળી સ્થાવર તેમજ જંગમ મિલકત કુલ 80.75 લાખ છે, જેની સામે ગોલ્ડ લોન 2.36 લાખ અને હોમ લોન 8.50 લાખની બોલે છે. ઝઘડિયા ભાજપના ઉમેદવાર રીતેશ વસાવાની જ્ઞાતિને લઈ બીટીપીના મહેશ વસાવાએ ઉઠાવેલો વાંધો ચૂંટણી અધિકારીએ ચકાસીને અયોગ્ય ઠેરાવ્યો છે. ઝઘડિયા ભાજપના ઉમેદવાર રીતેશ વસાવા અનુસૂચિત જનજાતિના નહીં હોવાના વાંધા સાથે બીટીપીના મહેશ વસાવાએ ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી કરી હતી, જે અંગે આજે ઝઘડિયા પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ ચકાસણીના દિવસે જ ભાજપના ઉમેદવાર સામે જ્ઞાતિને લઈને ઉઠાવેલા વાંધા અંગે તપાસ હાથ ધરાઈ હતી. ભાજપના ઉમેદવાર હિન્દુ ભીલ હોવાનું 2009માં જ્યારે તેમના પિતા દેશી ખ્રિસ્તી હોવાનો પ્રમાણપત્રમાં ઉલ્લેખ હતો, જે અંગે રીતેશ વસાવાને પૂર્તતા કરવા કહ્યું હતું. તપાસ બાદ મામલતદારના જાતિના દાખલામાં તેઓ હિન્દુ ભીલ હોવાનું માન્ય રાખી તંત્ર દ્વારા એસટી બેઠક ઉપર તેમની ઉમેદવારી માન્ય રાખી હતી, જેનાથી નારાજ થઈ મહેશ વસાવાએ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી બતાવી છે. બીટીપીના ઉમેદવાર મહેશભાઈ વસાવાએ વાંધો લીધો હતો, બરાબર છે. જે વાંધો લીધો અમે અમારા જે પૂર્તતા કરવાની જે સક્ષમ અધિકારીએ જે કંઈ ચૂંટણી અધિકારી અમને અમારું ફોર્મ પાસ કરી દીધું. ભરૂચ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી તરફથી રમેશ મિસ્ત્રીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, જે બાદ ગત રોજ તેઓએ ફોર્મ ભર્યા બાદ આજ રોજ વિધિવત પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ભરૂચના સિદ્ધાર્થનગર ખાતે આવેલ અંબાજી માતાના મંદિર ખાતેથી માતાજીના આશીષ મેળવી રમેશ મિસ્ત્રીએ ટેકેદારો સાથે પ્રચારની શરૂઆત કરી હતી. તેઓ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મંત્રી નીરલ પટેલ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંકલેશ્વર ભાજપ દ્વારા આદિવાસી સમાજના ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ભરૂચી નાકા સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. ધરતી આબા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં ઝારખંડના ઉલીહાતુ ગામમાં સુગના મુંડાના ઘરે થયો હતો, જેઓએ અંગ્રેજી શાસનમાં આદિવાસી સમાજ ઉપર થતા અત્યાચારો સામે લડત ચલાવી હતી. વર્ષ 1894માં ભયંકર દુકાળના સમયે આદિવાસી સમાજના લોકોની સેવા કરી, જેના કારણે તેઓ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો હતો. લોકો તેઓને ધરતી આંબાથી ઓળખતા હતા અને પૂજતા હતા. આજે બિરસા મુંડાની 148મી જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી, જેના ભાગરૂપે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમા ખાતે ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ વિનય વસાવા સહિતના આગેવાનોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ભગવાન બિરસા મુંડા જેઓ દેશ માટે અને આદિવાસી સમાજ માટે લડત લડી, અંગ્રેજો સામે પણ લડત લડી, તેઓ ખૂબ જ નાની ઉંમરમાં દેશ અને સમાજને સ્વતંત્રતા અપાવવા માટે તેઓ શહીદ થયા હતા. તેઓ હાલમાં પણ તેઓ જીવિત છે. દરેક આદિવાસી સમાજના હૃદયમાં તેમજ દેશવાસીઓના હૃદયમાં તેઓ હાલમાં પણ જીવિત છે. આદિવાસી સમાજ માટે તેઓ ભગવાન છે, ભગવાન રૂપ એમને માનવામાં આવે છે અને સમગ્ર સમાજને જાગૃત કરવા માટે તેઓ પ્રેરણા સ્ત્રોત છે. ભગવાન બિરસા મુંડાનો 15 નવેમ્બર 1875માં જન્મ થયો હતો. એમની આજે 148મી જન્મજયંતિ છે. એઓનો જન્મ રાંચી શહેરની નજીક થયો હતો. જેઓ જળ જંગલ જમીન માટે બુલંદ અવાજ ઉઠાવીને લોક જાગૃતિ માટે લડ્યા હતા અને અંગ્રેજોની સામે પણ જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આઝાદી અપાવવા માટે પણ અંગ્રેજોની સામે ઝઝૂમીને ખૂબ લડાઈ કરી હતી અને એઓ ખૂબ ઓછી ઉંમરમાં, માત્ર 25 વર્ષના ઉંમરમાં એઓ દેહાંત થયું હતું. જ્યારે ભગવાન બિરસા મુંડાએ આઝાદી માટે અને લોકોના હક માટે પણ બુલંદ અવાજ ઉઠાવીને ખૂબ લોકોની પણ સેવા કરી હતી. ત્યારે આ જન્મજયંતિ નિમિત્તે એમનું કોટી કોટી વંદન કરું છું.
ભરૂચની જનશિક્ષણ સંસ્થાન ખાતે પણ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી, જે નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ ઉજવી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. અંતમાં તાલીમાર્થીઓને 100%ના શપથ પણ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના નિયામક ઝૈનુદ્દીન સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા ખાતે ધરતી આંબા બિરસા મુંડાની 148મી જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સમાજના યુવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ક્રાંતિકારી અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 148મી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વાલિયા ગામના 4 રસ્તા પાસે યુથ પાવર દ્વારા સ્થાપિત ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તાલુકાના આદિવાસી યુવાનોએ બિરસા મુંડાની 148મી જન્મજયંતિની ઉજવણી કરી. કાર્યક્રમમાં યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, દેવેન્દ્ર વસાવા સહિતના યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર કોસંબડી ગામ નજીક આવેલી નવી કોલોની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી જુગાર રમતા 7 જુગારીઓને 1.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર કોસંબડી ગામ નજીક આવેલ નવી કોલોની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગારધામ ચાલી રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ 32,000, 7 મોબાઈલ ફોન તેમજ 5 મોટરસાઇકલ મળી કુલ 1.72 લાખનો મુદ્દામાલ કબજે કરી કોસંબડી ગામના નવાપુરા વિસ્તારમાં રહેતા જુગારી સુરેશ બાબુ વસાવા, વિશાલ બાબુ પટેલ, મોહસિન સઈદ ખલીફા, મોહમ્મદ બિલાલ ફારૂક વડિયા, નરેશ વસાવા સહિત 7 જુગારીઓને ઝડપી પાડી જીઆઈડીસી પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અતુલ્ય ભારત રોલર સ્કેટિંગ યાત્રાનું ભરૂચ એસોસિએશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તારીખ 27 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન કાશ્મીરથી કન્યાકુમારી સુધી 14 સ્કેટર્સ સભ્યોની ટીમ રોલર સ્કેટ્સની અતુલ્ય ભારત યાત્રા પર નીકળી છે, જે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લા રોલર સ્કેટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ નવેન્દુ ગોયલ, ફાઉન્ડર સેક્રેટરી જયંત અલ્ફાન્સો સહિતના સભ્યોએ યાત્રાના સભ્યોનું સ્વાગત કરી તેઓ સાથે સ્કેટિંગ કરી યાત્રાને પોતાનું સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સ્કેટર્સ ડેનિસ અલ્ફાન્સો, સોફિયા, આસ્થા સહિતના સભ્યો પણ જોડાયા હતા. आज हमारा 48वां दिन है कश्मीर से कन्याकुमारी अतुल्य भारत रोलर स्केटिंग यात्रा, जो पिछले 27 सितंबर को विश्व पर्यटन दिवस के अवसर पर श्रीनगर के लाल चौक से शुरू हुई थी. कल हम लोग भरूच पहुँचे और यहाँ पे हमारा स्वागत क्रीडा भारती और हमारा भरूच रोलर स्केटिंग एसोसिएशन देख करके बहुत अच्छा लग रहा है. हमारे स्केटर भाई यहाँ पर हैं और हम लोगों का कल यहाँ पे अच्छे से स्वागत किया. आज हम लोगों को आगे की यात्रा के लिए शुभकामना व आशीर्वाद देने के लिए हमारे पिता तुल्य ये भी रोलर स्केटर स्वयं है, वो हम लोग के सामने उपस्थित हुए हैं ताकि हम लोगों की यात्रा सरलता से और सुगमता से सफल हो. કોંગ્રેસના મગન પટેલ માસ્તરે રાજીનામું આપ્યાના ગણતરીના સમયમાં જ ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ તેઓએ ધારણ કરી લીધો. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ભાજપમાંથી આવેલા વિજય પટેલને ટિકિટ આપી દેતા વર્ષો જૂના આગેવાન મગન માસ્તરમાં નારાજગી પ્રસરી હતી. કોંગ્રેસ પક્ષ તેની વિચારસરણી ભૂલ્યું હોવાના અને ટિકિટ વહેંચણીથી નારાજ થયેલા મગન પટેલે ભરૂચ જિલ્લા પ્રમુખને રાજીનામું ધરી દીધું હતું. રાજીનામું આપ્યાના થોડા જ સમયમાં તેઓ કમલમ ખાતે પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત જોડાઈ ગયા હતા. અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ નીચે નેશનલ હાઈવે ઉપર કાર ચાલકે બાઇક સવાર સાડુભાઈને ટક્કર મારતા બંનેના કરુણ મોત નીપજ્યા. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામના વડફળિયામાં રહેતા ઉમેશ ચીમનભાઈ વસાવાના પિતા ચીમનભાઈ સોમાભાઈ વસાવા અને માસા મનીષ મધુસિંહ વસાવા બાઇક નંબર GJ16 BE 2433 લઈ અંકલેશ્વર ખાતે કામ અર્થે આવ્યા હતા, જેઓ બંને સાડુભાઈઓને અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ નીચે નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરથી સુરત ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કાર નંબર DL 1CAE 9047ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ચીમન વસાવાને તાત્કાલિક અન્ય કાર સવારે સારવાર અર્થે અંકલેશ્વર ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર તબીબે તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મનીષ વસાવા 108 સેવાની મદદ વડે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે B ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સંસ્થાના ટ્રસ્ટી હિનાબેન પરીખ તથા માનદ મંત્રી ક્ષિતિજ પંડ્યાના જન્મદિનની મંગળવારે રીતે ઉજવણી કરાઈ. વેજલપુર BH મોદી વિદ્યા મંદિરના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે પ્રેક્ટિસ જવાબ વહીની સાથે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, અમે આજરોજ વેજલપુર ખાતે BH મોદી વિદ્યા મંદિર ખાતે આવ્યા છે કે જ્યાં આગળ ઘણા બધા આર્થિક રીતે નબળા પરિવારના બાળકો અહીંયા ભણવા આવે છે, જેઓને આગામી બોર્ડની એક્ઝામમાં પરીક્ષા આપવા માટે જે જવાબવાહીની પ્રેક્ટિસ કરવા માટે જોઈએ ને
તે શૈક્ષણિક સહાયની કીટ આપવા માટે અમે લોકો આજે આવ્યા છે. અમારી સાથે ખાસ આમંત્રણને માન આપી અમારા જે આપણે કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસી, અમારા સંસ્થાના બધા પદાધિકારીઓ એ બધા અત્રે ઉપસ્થિત રહ્યા છે. ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશને બુધવારથી 10 ટ્રેનોના સમયમાં 10 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. વંદે ભારત ટ્રેન દોડાવવાના પગલે વેસ્ટર્ન રેલવે શતાબ્દીના સમયમાં પણ પરિવર્તન કરવું પડ્યું છે, જેને લઈ બુધવારથી ભરૂચ અંકલેશ્વર સહિત જિલ્લાના રેલવે સ્ટેશન ઉપર થોપતી 10 ટ્રેનોના સમયમાં 10 મિનિટનો ફેરફાર કરાયો છે, જેમાં શતાબ્દી 10 મિનિટ, ભરૂચ પેસેન્જર 5 મિનિટ, વડોદરા ઇન્ટરસિટી 2 મિનિટ, વલસાડ વડોદરા 7 મિનિટ, ભરૂચ સ્ટેશને સમય પાછળ કરાયો છે, જ્યારે અંકલેશ્વર ખાતે 3 ટ્રેનના સમય પાછળ કરાયા છે અને હાવડાને ભરૂચ ખાતે 7 મિનિટ વહેલી કરવામાં આવી છે. ભરૂચની આનંદ હોટલ નજીક પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. ભરૂચના બોલા વિસ્તારમાં આવેલ નરનારાયણ બંગલોઝમાં રહેતા મનીષકુમાર સુરેશ પટેલ પોતાના મિત્રની બાઇક નંબર GJ16CC4497 લઈ નોકરી પર જવા નીકળ્યા હતા. જેઓની બાઇક ભરૂચની આનંદ હોટલ નજીક પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ભાવિ એમએલએ માટેના ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય ઉમેદવારો કરોડપતિ. ધોરણ 11 પાસ બીજેપીના રમેશ મિસ્ત્રી છૂટક કોન્ટ્રાક્ટર, 5 ચોપડી પાસ કોંગ્રેસના જયકાંત પટેલ ખેડૂત સાથે વેપારી, તો આમ આદમી પાર્ટીના મનહર પરમાર કોલેજના બીજા વર્ષ સુધી ભણ્યા, પોતાનો વેપાર. વાગરા વર્ચસ્વની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર 7 કરોડ તો ભાજપના ઉમેદવાર 16 કરોડના ધની. બેઠક કબજે કરવા ધનાધન થશે ધનવર્ષા. બંને ઉમેદવારો પાસે ખેતીની જમીન, મકાનો, દુકાનો, બિનખેતીની જમીન અને રોકાણોની ભરમાર. અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર કોઈ અપક્ષ ઉમેદવાર નહીં. ત્રણેય પક્ષના ઉમેદવારો વચ્ચે શિક્ષિત સાથે ધનેશ્વર. ભાજપના 4 ટર્મથી ધારાસભ્ય ઈશ્વર પટેલ પાસે 4.78 કરોડની મિલકત. કોંગ્રેસના વિજય પટેલની નાના ભાઈ કરતા અડધી સંપત્તિ. આપના યુવા ઉમેદવાર અંકુર પટેલ પણ 1.74 કરોડના આસામી. ઝઘડિયા બેઠક ઉપર બાહુબલી પિતા પુત્ર સામે 25-25 કેસ. પંચકોણીય સૌથી રસપ્રદ ચૂંટણી સંગ્રામ. બીટીપી, ભાજપ, કોંગ્રેસ, આપ બધાને અપક્ષ છોટું વસાવા એકલા જ કાફી. આદિવાસી બેઠકના એક પણ ઉમેદવારે કોલેજ જોઈ નથી, તમામ કરે છે ખેતી. અંકલેશ્વરના કોસંબડી ગામ નજીક આવેલ નવી કોલોની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી જુગારધામ ઝડપાયું. એલસીબીએ જુગાર રમતા 7 જુગારીઓને રોકડ અને 5 વાહન મળી કુલ 1.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.